રાજકોટ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું ડોક્ટર હોમી દસ્તુર માર્ગ અંડરપાસ નાલું એન્જિનિયરોના પાપે ખુલ્લું મુકાયું નથી। ચોમાસામાં વાહન વ્યવહાર અટકે નહીં તે માટે અંડરપાસ નાલું બનાવવામાં આવ્યું હતું। મનપાના એન્જિનિયરોની બુદ્ધિ ક્ષમતા અને કેવા તજજ્ઞો છે તે વિશેનું ઉત્તમ ઉદાહરણ છે આ અંડરપાસ નાલું। લાખો રૂપિયાના ખર્ચે અંડરપાસ નાલું બનાવ્યું પરંતુ પાણી નિકાલ વ્યવસ્થા જ ભૂલાઈ ગઈ। 1 મહિનાથી અંડરપાસ નાલું તૈયાર છે પરંતુ હજુ સુધી ખુલ્લું મુકાયું નથી। અંડરપાસ નાલું બનતું હોય ત્યારે જ પાણી નિકાલની વ્યવસ્થા કરવાની હોય છે। ભૂલાઈ ગયેલી સ્ટ્રોમ વોટર માટે અનેક એજન્સીનો સંપર્ક કર્યો પરંતુ કોઈએ ટેન્ડર ભર્યું જ નહીં। અહેવાલ સંજય પોપટ। રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર નિર્ભર છે। રાજકોટની અંદર સ્ટ્રોમ વોટર સિસ્ટમ ક્યાંય સામેલ કરવામાં આવી નથી, પણ રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ પ્રોજેક્ટ થાય તો વોટર સિસ્ટમ બનાવવી જરૂરી છે। પાણીનો નિકાલ આખા રાજકોટની અંદર ભરાય છે। આપ ચોમાસાની અંદર હજી થોડા દિવસો પહેલાં 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે આખા સમગ્ર રાજકોટની અંદર પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા। કોઈ સિસ્ટમ નથી, પણ દસ્તુર માર્ગ જે બ્રિજ બનાવવામાં અંડરબ્રિજ બનાવવામાં જે આવ્યો છે ત્યાં સ્ટ્રોંગ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર નિર્ભર છે અને એન્જિનિયરો અને પદાધિકારીઓ બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવે છે। અંદાજે આ 4.5 કરોડનો બ્રિજ બનાવવામાં આવ્યો છે। ખરેખર આ ગંભીર બાબત છે। આવનારા દિવસોની અંદર વહેલામાં વહેલી તકે બ્રિજ ખુલ્લો મુકાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। જે અધિકારીએ ભૂલ કરી છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય અને જેના પગારમાંથી પૈસા કપાય એવી અમારી માગણી છે। અને આ પ્રજાના પ્રશ્ન પૈસા છે, લોકો ટેક્સ ભરે છે, એમાંથી આ બધી લોકોને સુવિધા આપવામાં આવતી હોય છે। આ તંત્ર સામે કડકમાં કડક પગલાં લેવાય એવી કોંગ્રેસ પક્ષની માગણી છે। એકચ્યુઅલી રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું હોય, આપણે એને એ ઇન્વોઇસ રેસ કરે એટલે આપણે ડિપોઝિટ એના ત્યાં જમા કરાવી દઈએ। કોઈપણ જગ્યાએથી રેલવે પસાર થતી હોય એના નીચેના નાલાની બનાવવાની સંપૂર્ણ જવાબદારી કે કાયદા મુજબ રેલવે વિભાગ જ બનાવતું હોય। આપણા તરફથી એમને જે અમાઉન્ટ એ લોકો રેસ કરે કે અમને આટલો ખર્ચ થશે એટલા પૈસા આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એના ડિપોઝિટ તરીકે આપતા હોઈએ છીએ। એનું સુપરવિઝનથી માંડી કન્સ્ટ્રક્શનથી માંડી તમામ જિમ્મેદારી રેલવે વિભાગની હોય છે। અત્યારે જે આપે મને પ્રશ્ન પૂછ્યો, પણ અમે માનનીય કમિશનર સાહેબ અને અમે અત્યારે સવારે જ રાઉન્ડમાં ગયા હતા અને એ જે દસ્તુર માર્ગ નીચેનો અંડરબ્રિજ છે એ તૈયાર થઈને રાજકોટ મહાનગરપાલિકાને હજી ઓફિશિયલી સોંપવામાં નથી આવ્યો। અમારી પાસે એક લોકો અમને સોંપી દે ત્યારબાદ અમે એનું ઓપનિંગ મતલબ ચાલુ કરી શકીએ। તેમ છતાં આજે અમે જોવા ગયા હતા કે ભાઈ વોટ ઇઝ ધ એની શું પરિસ્થિતિ છે, ટ્રાફિક બાબતની શું પરિસ્થિતિ છે, પાણી નિકાલ બાબતમાં શું વ્યવસ્થા છે, એ બધી વ્યવસ્થા જોવા ગયા હતા। ત્યાં વધુ વરસાદ આવે તો ડેફિનેટલી એ તો પુલ એ અંડરબ્રિજ બંધ કરવો પડે, વધુ વરસાદ પાણી ભરાય તો, કારણ કે એમાં મોટર ના હોય, પમ્પિંગ ના હોય। પણ ઓવરઓલ તમે જોઈએ તો અમે આજે જોઈ લીધું છે એનું ટેકનિકલ સોલ્યુશન શોધવા માટે એઝ અર્લી એઝ પોસિબલ અમે લગત સિટી એન્જિનિયરને પણ સૂચના આપી છે કે અમારી આગળ આખો અહેવાલ રજૂ કરવામાં આવે કે ભાઈ શું થઈ શકે એમ છે। પણ એઝ સચ એવડો મોટો ઇસ્યુ એઝ ઓન નાઉ નથી। અમે ટેકનિકલી અત્યારે હાલ એપરન્ટલી એવો કોઈ મોટો ઇસ્યુ અમને નથી દેખાતો। એ અમને જેવું સોંપી દે ત્યારબાદ અમે તુરંત જ લગત નાનું મોટું કંઈ હશે તો એ પૂરું કરી અને એઝ અર્લી એઝ પોસિબલ પ્રજાનો ઉપયોગ થાય, પબ્લિક એનો ઉપયોગ કરે એ દિશામાં અમે આગળ વધશું એવી કમિશનર સાહેબને સૂચના છે।